ખેડૂતોના પાક માટે આશીર્વાદરૂપ ગણાતું પાણી જ પાક માટે અભિશાપ બન્યું હોય તેવો ઘાટ વાત છે મહીસાગરના લુણાવાડા તાલુકાના મુવાડા ગામની। આ દ્રશ્યો છે મુવાડા ગામ કે જેને બાપુ ફળિયા તરીકે પણ જાણવામાં આવે છે, જ્યાં 200 લોકોની વસ્તી છે। અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। ખેડૂતોને ખેતી માટે ભાદર કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે, પરંતુ આ કેનાલ જ ખેડૂતો માટે અભિશાપ બની છે, કારણ કે કેનાલ બની ત્યારથી લીકેજની સમસ્યા છે, જેના કારણે 50 થી 60 એકર જમીનમાં પાણી રહે છે। તેના કારણે ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર છે, કારણ કે બાકીની સિઝનમાં જો કેનાલમાં પાણી અપાય તો લીકેજના કારણે આસપાસના ખેતરોમાં ભરાઈ જાય અને ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન થાય। હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા આપ જોઈ શકો છો કે ખેતરમાં પાણી ભરેલા છે। આ ઘૂંટણસમાં પાણી હતા, કેનાલ બંધ થવાના કારણે થોડાક પાણી સુકાયા છે, પરંતુ કેનાલમાંથી જમણ થઈને આવતું પાણી આ 50 થી 60 એકર જમીનમાં સતત પાણી રહેવાના કારણે અહીંના ખેડૂતો પાક નથી લઈ શકતા અને તેઓ આવક કરી શકતા નથી। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂતો જોડાય છે, તેમની પાસેથી જાણીશું કે ગામમાં શું સમસ્યા છે અને કેમ એમને ખેતીમાં તકલીફ પડી રહી છે। જે જણાવો, ક્યારથી તમારા ગામમાં સમસ્યા છે, તમારા ગામની વસ્તી કેટલી છે અને શું પરિસ્થિતિ છે હાલમાં? અમારા ગામની વસ્તી ઓછામાં ઓછા 2000 માણસની વસ્તી છે અને આ કેનાલ બની ત્યારથી હજુ સુધી ખેતરમાં પાણી ચાલુ જ રહે, એટલે પાક અમે લઈ શકતા નથી ચોમાસા સિવાય। અને આ કેનાલથી આ નીચેનો ભાગ બધો પાણીથી જ ભરેલો રહે, એટલા માટે અમને બહુ તકલીફ પડે છે અને 50 થી 60 એકર જમીન અમારી એમને એમ પડી રહે કે અમે ખેતી કરી શકતા નથી। શું માંગણી છે તમારી? અમારી એવી માંગણી છે કે કેનાલ રિપેર થાય અને વ્યવસ્થિત કેનાલ રિપેર થાય ને બારકુન જે કઈ અધિકારીઓ છે એ જોવે અને જે કેનાલનું કામ છે એ સારી રીતે કરે। તમારે જે નુકસાન થયું છે તેના માટે કોઈ માંગણી ખરી? હા, સરકાર આપે તો ખેડૂતને વળતર આપવું જોઈએ, કારણ કે અહીંયા ખેડૂતો કોઈ પાક લઈ શકતા નથી ચોમાસા સિવાય, ડોગર સિવાય। આપણી સાથે અન્ય એક ખેડૂત પણ જોડાયા છે। દાદા, જણાવો કે શું સમસ્યા નડે છે? આપે તો વર્ષોથી અહીંયા જોયું હશે, કેવી રીતનો માહોલ છે અહીંયા? અહીં અમારે કુલવણ માઈનું મુખ્ય નહેરમાંથી આવે છે અને 50 થી 60 એકર જમીન અમારી આ પાણીમાં ગરકાવ થઈ જાય છે। કોઈ પાક લઈ શકાતો નથી, ફક્ત ચોમાસાની ખેતી એટલી થઈ શકે છે। અમારા ગામની વસ્તી આ ગરિયામાં વધારેમાં વધારે ખેતી, ગરિયામાં માઇનોરમાં પાણીમાં એ વધારે પાણી ગરિયા પંચાયત લે છે, છતાં પણ પાણી પૂરું મળતું નથી અને 50 થી 60 એકર જમીનમાં અમારો પાક નિષ્ફળ જાય છે। માટે સરકારને સત્વરે વિનંતી કરીએ છીએ કે વ્યવસ્થિત નેરનું કામ કરાવે। ભ્રષ્ટાચારી કારકુનો હોય કે ગમે તે હોય, તે ભ્રષ્ટાચાર નાબૂદ કરી અને વ્યવસ્થિત કામ કરી અને માઇનોર સાફ સફાઈ કરાવી અને વ્યવસ્થિત પાણી આપે તો અમારે આ ખેડૂતોને બમણો ફાયદો થાય અને 2-3 ખેતી લઈ શકીએ। અને બીજું કે સરકાર પાસે અમારી એ નમ્ર વિનંતી છે કે અમને વળતર મળવું જોઈએ। ફક્ત એક જ પાક લઈને અમે બેસી રહીએ એ અમને પોસાય તેમ નથી। તો આ હતા અહીંના સ્થાનિક ખેડૂતો, જેઓ જણાવી રહ્યા છે કે અનેક રજૂઆતો કરી અને જ્યારથી કેનાલ બની ત્યારથી જમણ થઈને પાણી ખેતરોમાં ભરાય છે અને તેઓ પાક લઈ શકતા નથી। મહામૂલો પાક એમનો કરેલો હોય ને જો પાણી ભરાય તો તે પણ બગડે છે, ખાતર મોંઘા, બિયારણ મોંઘા અને તે મહેનત પણ કરે છે, પરંતુ પાક લઈ શકાતો નથી। માત્ર એક સિઝન તેઓ ચોમાસા પૂરતા આધારિત છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે તેઓની માંગણી છે કે અમે અનેક રજૂઆતો કરી છતાંય કોઈ સામે જોવા આવતું નથી અને અધિકારીઓને પોતાની ઓફિસ છોડી અને અહીંયા સ્થાનિક સ્તરે આવે અને જાતે સ્થળની તપાસ કરે અને ખેડૂતોને ન્યાય આપે અને જરૂર જણાય તો તેમને વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। આશિષ ઠાકર, TV9, મહીસાગર।